નવા વર્ષે મોટી ભેટ। લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારી કરી રહી છે। કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળનારી આર્થિક સહાયની રકમમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવશે। આ અંતર્ગત ખેડૂતોને 6,000 રૂપિયાને બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે એવા હાલમાં સમાચાર મળી રહ્યા છે। પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે એ યથાવત રાખવામાં આવશે। પ્લાસ્ટિકની થેલીઓ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવશે। હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રદેશના ક્રેકડાઉનના આગળના તબક્કા હેઠળ 1 જાન્યુઆરીથી એક્ટમાં હેવી વેઇટ ભારે વજનવાળી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે સરકારે જે પ્રતિબંધ છે એ માટેનો નિર્ણય લીધો હતો એ હવે નિર્ણય ખેડૂતોમાં આક્રોશ હજુ પણ છે એ યથાવત છે। ભાવનગરમાં સિહોર તાલુકાના ખેડૂતોનો વિરોધ બાદ આજે ઘોઘા તાલુકાના ખેડૂતોએ પણ વિરોધ નોંધાવ્યો હતો। ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખરલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી સરકારે બરાબરી કરી નાખ્યાના આરોપ લગાવ્યા છે। એટલે કે સરકાર દ્વારા છે એ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા એવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો, જનધન ખાતા ધારકોને 2 લાખ સહાય। પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે 2014માં શરૂ કરી હતી। 9 વર્ષમાં આ ખાતાઓની સંખ્યા વધીને 50 કરોડથી વધુ થઈ ગઈ છે। સૌથી મોટી વાત એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે। જનધન ખાતું બેંકો દ્વારા 0 બેલેન્સ પર ખોલવામાં આવે છે। ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે। આ ડેબિટ કાર્ડ પર 2 લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ થાય છે। આ ઉપરાંત 10,000ની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ થાય છે। ત્યારબાદ મિત્રો, કોરોનાને લઈને રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે। કોરોનાનો નવો વેરિયન્ટ JN1ને લઈને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે। રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદને 300 ICU બેડની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના પણ આપી દીધી છે। તેમજ સિવિલ તરફથી પણ કોરોનાને પહોંચી વળવા માટે આગવી તૈયારીઓના ભાગરૂપે 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક, 500 વેન્ટિલેટર જેટલા બેડ તેમજ 5300 લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા 7 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા સૂચના અપાઈ છે। ત્યારબાદ મિત્રો, માત્ર 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર। દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાનો ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે। ત્યારે હવે 600 રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો આપવામાં આવશે। આ માટે કેન્દ્ર સરકાર 75 લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક છે। હવે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જે પણ પ્રધાનમંત્રી જે ઉજ્જવલા યોજના છે એ અંતર્ગત જે પણ લાભાર્થી છે, રેશન કાર્ડ ધારકો છે, એમને 1100 રૂપિયામાં ગેસનો બાટલો આપવામાં આવતો એ બાદ 200 રૂપિયાનો ભાવ ઘટાડી અને 900 રૂપિયામાં આપવામાં આવે છે। હવે મિત્રો, આ 900 રૂપિયાના ગેસ સિલિન્ડરમાં 300 રૂપિયા સબસિડી છે એ આપવામાં આવે જેથી કરી 600 રૂપિયામાં તમને ગેસ સિલિન્ડર છે એ વેચે છે। હવે મિત્રો, ત્યારબાદ ગુજરાત પર માવઠાનો સંકટ। રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીને પગલે જગતનો તાત ચિંતામાં બેઠો છે। રાજ્યમાં 23મી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં આવું કોઈપણ વાતાવરણનું છે એ સંજોગ નથી બન્યા। રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી, પરંતુ હજુ સુધી એવું વાતાવરણમાં પલટો જોવા મળ્યો નથી। રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ છે એ કહેવામાં આવી હતી, જે આગાહીઓ કરવામાં આવી હતી, પરંતુ હાલ ગુજરાત રાજ્યમાં માવઠાની અસર નથી, પરંતુ ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે છે એ વધી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, સોના ચાંદીના ભાવમાં વધારો। વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે। સોના ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। સોનાનો ભાવ 62,500 અને ચાંદીનો ભાવ 75,000 આસપાસ હતો। જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકાણ કરવાની સારી તક છે। જે બજાર છે એમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરી 2024માં ડિલિવરી માટેનો જે સોનાનો વાયદો છે એ 54,000 અથવા તો 0.09% વધીને 62,530 પ્રતિ 10 ગ્રામ થયો હતો। છેલ્લા સત્રમાં સોનાની કિંમત 62,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી હતી। 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની કોઈ પણ યોજના નથી। રાજ્યસભામાં સાંસદ જાવેદ અલીએ પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે। આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી। ભારત સરકાર રાજસ્થાનમાં કોઈ પણ જાહેરાત કરી નથી। તો સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા આજથી 4-5 મહિના પહેલાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો।
એટલે કે ગેસ સિલિન્ડરના ભાવની કિંમત આજથી 4 કે 5 મહિના પહેલાં 1100 રૂપિયા હતી, એમાં 200 રૂપિયાના ઘટાડા સાથે અત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં 900 રૂપિયાનો જે સુધારો છે જોવા મળી રહ્યો છે. એટલે કે ઉજ્જવલા યોજના હેઠળ જે ગેસ સિલિન્ડરનો કિંમત છે એ 900 રૂપિયા છે. ત્યારબાદ મિત્રો લાખો ખેડૂતોને થશે ફાયદો. ખેડૂતોને શું ફાયદો થશે? તો કેન્દ્ર સરકારે રવિ પાક જેવા કે રાયડો, ઘઉં, ચણા, મસૂર અને કસુંબી જેવા પાક માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા, જવમાં 15 રૂપિયા, ચણામાં 105 રૂપિયા, મસૂરમાં 425 રૂપિયા તો સરસવમાં 200 રૂપિયા, કસુંબીમાં 150 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ખરીફ અને રવિ પાકના વાવેતર પહેલાં સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. અને મિત્રો, મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લગાવવા રાઈસ કંપનીઓને ફટકાર લગાવી હતી. કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ભાવ ઘટાડવાના આદેશ આપ્યા હતા. સચિવે કહ્યું છે કે ભારતીય ખાદ્ય વિભાગ પાસે ચોખાના પર્યાપ્ત ભંડાર છે, તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે? આમ આવનારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડા થાય તેવા એંધાણ છે એ જોવા મળી રહ્યા છે. પરિવહન વાહન ખરીદવા માટે સરકાર 75,000 રૂપિયાની સહાય આપે છે. કિસાન પરિવહન યોજના છે. આ યોજનામાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે, જેમાં ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો પણ વારો આવે છે. ત્યારબાદ મિત્રો, હવે મફતમાં થશે સારવાર. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર આયુષ્માન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકાર 1 કરોડ કરતાં પણ વધારે આયુષ્માન કાર્ડ કાઢ્યા છે. આયુષ્માન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકોને 5 લાખની મફતમાં સારવાર થશે. આ યોજના હેઠળ દેશના કુલ 60 કરોડ લોકોને પણ આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, ઓનલાઈન ગેમમાં દેવું યુવકનો આપઘાત. વડોદરામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમની હાલતમાં જે છે એ દેવું થઈ ગયું છે. એ દેવું થઈ જતાં યુવાને ગળે ફાંસો ખાઈ લીધો છે અને આપઘાત પણ કર્યો હતો. આ યુવકને 2 નાના બાળકો પણ હતા. જો કે મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લોન ભરપાઈ કર્યા છતાં કેટલાક શખ્સો હેરાન કરતા તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવાનો ઉલ્લેખ છે. આ 31 વર્ષીય યુવકનું નામ મયુર મહિડા છે અને આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ મિત્રો, મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ. કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સ્વનિર્મિત લોન નામની યોજના લઈને આવી છે, જેની શરૂઆત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન NBCFDC દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં સરકાર 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને 5% વ્યાજ પર 2 લાખની લોન આપશે અને આ વ્યાજ છે મિત્રો વાર્ષિક વ્યાજ ગણાશે, જેમાં 3 મહિને EMI આવશે. વધુ વિગતો માટે તમારે ટોલ ફ્રી નંબર જે આપેલો છે 1810 23 399 અથવા તો જે વેબસાઇટ છે એના ઉપરથી તમારે છે એ મહિલા માટેની લોન લઈ શકાય છે. લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો. ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર વોટ્સઅપ પર મળશે. સરકાર વોટ્સઅપ પર ChatGPT જેવા ચેટબોટ લાવવા જઈ રહી છે. ChatGPT એક આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. લોન, હપ્તા અને સરકારી યોજનાઓના સમાચાર માત્ર વોટ્સઅપ પર જ મળશે. આ ચેટબોટમાં તમે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, કેનેડિયન, ઓડિયા તેમજ આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત 12 ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે. અને મિત્રો, ખેડૂતો માટે પણ ખુશખબરી થઈ ગઈ છે. ખેડૂતોને પણ થશે મોટા ફાયદા. સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક કવરેજના વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળશે તેવી શક્યતાઓ પણ રહેલી છે અને આવી તૈયારીઓ પણ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. ત્યારબાદ મિત્રો, રાશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય છે. તે માટે અન્ય તેમજ અન્ન નાગરિક અને પુરવઠા વિભાગના ફેરફાર છે એ કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર તેમાં માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય અને તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ માટે ઠરાવ પણ જારી કરી દીધો છે. અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે. અને મિત્રો, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. વીજળી ક્ષેત્રે ફેરફારના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી. દરેક સ્માર્ટ મીટર દીઠ 900 રૂપિયા સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું કરશે. ખેડૂતો માટે આવી છે ખુશખબર. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો મારફતે જણાવ્યું હતું કે ખેડૂતો કે જમીનધારકોને જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. મિત્રો, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. ગત 1 ડિસેમ્બરે તેના ભાવમાં 21 રૂપિયાનો વધારો કરાયો હતો. તે પહેલાં 16 નવેમ્બરે 56 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લા 20 ઓગસ્ટ 2023ના રોજ 200 રૂપિયાનો સીધો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થયો જોઈએ નહીં કે જે ઘટાડો વધારો છે એ ચાલ્યા રહેવું જોઈએ, એ તમે કમેન્ટમાં જણાવી દેજો. મિત્રો, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા હતા. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ અપાયો છે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાની જરૂર નથી. દરેક સ્માર્ટ મીટર દીઠ ₹900ની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, પીધેલાને પકડો અને ઇનામ મેળવો. 31 ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ નવતર પ્રયોગ અમલમાં મૂક્યા છે. અમદાવાદ પોલીસે કમિશનરે મહત્વની જાહેરાત કરી છે, જેમાં પીધેલાને પકડી લાવનારને ઇનામ આપવામાં આવશે. જોકે ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકોને પકડી લાવનાર પોલીસકર્મીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇનામ આપવામાં આવશે. પીધેલાઓને પકડીને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગનો જે કેસ છે એ લાગુ કરી અને પોલીસકર્મીને ઇનામ પેટે 200 રૂપિયા આપવામાં આવશે. પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા જે ગાંધીનગર છે ત્યાં દારૂ